ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને ગુજરાતવાસીઓને સાવધાન રહેવા સૂચન પણ કર્યું છે। તો આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આગાહી કરતાં જણાવ્યું કે કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો જોવા મળી શકે છે। હજુ 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસાવી શકે છે। વરસાદી ધરી ઉત્તરીય અને પૂર્વીય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ઓછો પડી રહ્યો છે। બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થતું નથી। હિન્દ મહાસાગર તરફ થોડા વાદળોનો જમાવડો થતો જોવા મળ્યો છે। પેસિફિક મહાસાગર પર વાદળો હાલમાં નહીવત જણાઈ રહ્યા છે। ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત નોંધાયા છે। આંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જુલાઈમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં 3 સિસ્ટમની અસર સર્જાતા વરસાદ પડવાની શક્યતા છે। 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતા છે।